ટેકાના ભાવે મગફળી વેચવી એ તો ખેડૂતો માટે એક જંગ સમાન છે જ, પણ હવે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવવું એ પણ એક જંગ સમાન છે। પહેલા સર્વર ઠપ થઈ જતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન માટે ધરમ ધક્કા ખાધા, માંડ રજીસ્ટ્રેશન કરાવ્યું, તો હવે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને મેસેજ આવવા લાગ્યા કે તમારું રજીસ્ટ્રેશન રદ થઈ ગયું છે। સેટેલાઇટથી કરેલી નોંધણી ખેડૂતો માટે આફત બની ગઈ છે। ડિજિટલ સર્વેમાં ખેડૂતોના ખેતરોમાં મગફળી ન દર્શાવતા ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થયું છે। હવે ખેડૂતોએ આ રદ થયેલું રજીસ્ટ્રેશન ફરી કરાવવા માટે વીસી પાસે જવું પડે છે। આવું કોઈ એક સેન્ટરમાં નથી। અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જસદણના ગામડાઓમાં અનેક ખેડૂતોની આ સમસ્યા છે। ખેડૂતો કહે છે કે હવે અમે ખેતરમાં કામ કરીએ કે પછી રજીસ્ટ્રેશન માટે ધક્કા ખાઈએ। મગફળી તો વેચાશે તે પહેલા જ ખેડૂતોએ આટલા કપરા ચઢાણ ચડવા પડી રહ્યા છે।